મારા વાલા વિદેશમાં પબ્લિક પ્લેસ પર થોડું ધ્યાન રાખો, કારણ કે તમે જ્યારે વિદેશમાં કોઈ પણ પબ્લિક પ્લેસ પર કોઈ પણ એક્ટિવિટી કરો છો, એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કરો છો ને, એ કદાચ એ પ્રવૃત્તિ તમારી દ્રષ્ટિએ તો એકદમ નોર્મલ હોય છે, પણ કદાચ વિદેશમાં એ પ્રવૃત્તિ બીજાના માટે, એટલે કે લોકોના માટે કદાચ તમને અને તમારી કન્ટ્રીને જજ કરવાની છે ને ઓપોર્ચ્યુનિટી બની જાય છે. કારણ કે આજકાલ વિદેશમાં શું થઈ રહ્યું છે ખબર છે તમને, કે તમે જ્યારે પબ્લિક પ્લેસ પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરો છો, સારી કે ખરાબ, એ બધી જ એક્ટિવિટી છે ને કોઈને કોઈ કેમેરામાં કેદ થઈ રહી છે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. જેમ કે તમે માની લો કે તમે કોઈ પબ્લિક પ્લેસ પર બેઠા છે, તમારી આજુબાજુ ઘણી બધી પબ્લિક બેઠી છે, ત્યાં તમે છે ને કંઈ પણ વસ્તુ ખાઓ છો, પણ તમે ખાધા પછી ત્યાંથી ઊભા થાવ છો ને તમારો કચરો ત્યાં ને ત્યાં ફ્લોર પર છોડી દો છો ને, ત્યારે પણ છે ને તમને એવું લાગે છે કે તમને કોઈ જોઈ નથી રહ્યું, પણ તમને છે ને ઘણી બધી આંખો જોઈ રહી હોય છે. એવી જ રીતે તમે ઘણીવાર રસ્તા પર ચાલતા હોય છે અને ખિસ્સામાંથી જે પણ નીકળે એ બધા જ કાગળિયા રસ્તામાં નાખી દો છો. ઘણા લોકો પિચકારીઓ મારી દે છે, થૂકી નાખે છે રસ્તાઓ ઉપર. ઘણા લોકો ફોન પર રસ્તા પર મોટેથી વાતો બૂમો પાડીને વાતો કરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, સુપર માર્કેટમાં આજુબાજુ લોકો હોય ત્યારે પણ ફોન પર જોરથી વાતો કરે છે. ત્યારે પણ તમને એવું જ ફીલ થાય કે તમને તો કોઈ જોઈ જ નથી રહ્યું. સાચું કહું મારા વાલા, તમને છે ને ઘણી બધી આંખો જોઈ રહી છે અને જજ કરી રહી છે. પછી ઘણા બધા લોકો ટોળાઓ વળીને છે ને ફૂટપાથ પર છે ને રસ્તો આખો બ્લોક કરીને ઊભા રહે છે, પણ જે ફૂટપાથ પર ચાલતા જતા લોકો હોય છે એમને જવાનો રસ્તો નથી આપતો. અને ઘણા લોકો તો અંદર એવી વાતો કરતા હોય છે કે પેલાને જવું હોય તો ફરીને જાય, આપણે અહીંથી હલવાના નથી. અને ઘણા લોકો તો દારૂ પીધા પછી ફૂટપાથ પર, એટલે કે પબ્લિક રોડ પર છે ને એટલી જોર લોકો સૂઈ ગયા હોય ને તો પણ જોરથી ઝઘડો કરશે રસ્તાઓ પર. આપણા જ લોકોની વાત કરું, જોરથી ઝઘડો કરશે, ગારો બોલશે, જે તમે તમારા ઘરમાં સાંભળી શકો. એમને પણ એવું જ લાગે છે કે એમને છે ને કોઈ જોઈ નથી રહ્યું. પણ મારા વાલા, તમારી આ ખરાબ એક્ટિવિટીના કારણે, જેને તમે સામાન્ય સમજી રહ્યા છો ને, એના કારણે તમારો દેશ દુનિયાભરમાં બદનામ થઈ રહ્યો છે. તો અંતે હું તમને એટલું જ કહીશ, જો તમારે વિદેશમાં આખી જિંદગી રહેવું જ હોય ને, તો વિદેશના તौर તરીકાને જલ્દીથી સમજી લો અને ખરાબ આદતોને દૂર કરીને થોડો આદતોમાં પરિવર્તન લાવો, જેથી તમારા કારણે વિદેશમાં તમારા દેશની ગરિમાને એક પણ દાગ ના લાગે. બસ તમારી વાત નાની છે, સરળ છે, તમને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી